ઓકે, આપણે પ્રકટીકરણના પુસ્તકથી શરૂ કર્યું અને એને સમજવાના માટે આપણે દાનિયેલના પુસ્તકમાં ગયા અને દાનિયેલના પુસ્તકમાં હવે પછી જે શીખવાનું છે એમાં જે દૂતોની વાત આવે છે અને અનસીન વર્લ્ડ, અદ્રશ્ય દુનિયાની વાત આવે છે અને જે સ્પિરિચ્યુઅલ વોર થઈ રહી છે, આત્મિક યુદ્ધ, એની વાત આપણે શીખવાની છે. ને તેથી મેં થોડા સમયના માટે દૂતો સંબંધી શીખવાની આપણે આયોજન કર્યું. ગયા વખતે મેં બેઝિક દૂતો શું છે, કોણ છે, એની જાણકારી તમને બાઇબલમાંથી આપી. મેં કીધું એમ શક્ય હશે તો હું એના રેફરન્સીસ સાથે તમારાને ઝેરોક્સ કોપી આપીશ. પણ પછી એ પ્રશ્નનો જવાબ આપણે શોધવા માંગીએ છીએ કે તો શૈતાન કોણ છે? એના નામથી આપણે ઓળખીએ છીએ લ્યુસિફર, પણ એ કોણ છે, કેવી રીતે એ અસ્તિત્વમાં આવ્યો, એ સગળી બાબતો આપણે શીખવા માંગીએ છીએ. અને તેથી તમારે બાઇબલમાં જોવું પડશે અને ધ્યાન આપવું પડશે, રાઈટ? તો જ એ સમજ પડશે. ઘણા બધા કોમેન્ટ્રીઝ, ઘણી બધા રેફરન્સીસ સ્ટડી કર્યા પછી હું સહેલાઈથી સમજાય એ રીતે આપ લોકોને સમજાવવા માંગુ છું. અને એ સમજવાના માટે જે બેઝિક બનાવ છે એ તરફ હું તમારું ધ્યાન દોરું. તમે મારી સાથે મત્થીની સુવાર્તા અને એનો 26મો અધ્યાય ખોલશો. મત્થીનો સુવાર્તા એનો 16મો અધ્યાય તમે ખોલશો. ત્યાં એક બનાવ બને છે, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ઘણા બધા સંદેશા પણ તમે સાંભળ્યા હશે કે જેમાં ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને પૂછે છે કે તમે આટલા બધા વખતથી મારી સાથે છો, તમે લોકોના સંપર્કમાં છો, હું કોણ છું એ વિશે લોકો શું કહે છે? ઈસુ ખ્રિસ્ત જાણતા હતા એ પોતે કોણ છે, પણ આ જસ્ટ લોકોનું શું વિચાર છે એ જાણવા માંગતા હતા. અને શિષ્યોએ જવાબ આપ્યો કે કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક કહે છે એલિયા, કેટલાક કહે છે ઈર્મિયા, કેટલાક કહે છે કે પ્રબોધકોમાંનો એક. અને પછી ઈસુ ખ્રિસ્ત શિષ્યોને પૂછે છે કે લોકોની વાત છોડો, તમે મારી સાથે છો, આટલા વખતથી મને ઓળખો છો, બધું જોયું છે, હું કોણ છું એ વિશે તમે શું કહેવા માંગો છો? બીજા શિષ્યો શાંત છે, પણ સિમોન પિત્તરે તરત જવાબ આપ્યો કે તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો. યુ આર ધ ક્રાઇસ્ટ, ધ સન ઓફ ગોડ. અને ઈસુ ખ્રિસ્ત પિત્તરને ધન્યવાદ આપે છે. વાવ, બહુ સરસ. અને બીજી મંડળીની ઘણી વાત કહે છે, પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માંસે અને લોહીએ નહીં, કોઈ માણસનો આ જવાબ તે નથી આપ્યો. કોઈકને તને માણસે પ્રેરણા કરી અથવા તું વાતચીત પરથી ના, આ જે સત્ય તું બોલ્યો એ તને ઈશ્વર પિતાએ, મારા પિતાએ જણાવ્યું છે. શું કહે છે? માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના પિતાએ તને જણાવ્યું છે, પવિત્ર આત્માની કૃપાથી. યસ ઓર નો? અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોને પોતાના આવનાર દુઃખની અને મરણની આગાહી કરે છે. 21મી કલમથી આપણે વાંચીએ. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યો હોય તો આપણે ઊભા થઈએ ને આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતા ગંભીરતાથી બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાળવાના માટે તૈયાર છે. આમેન. ત્યારથી, એટલે જે પેલો બનાવ બન્યો, હું કોણ છું એ વિશે લોકો શું કહે છે, હું કોણ છું એ વિશે તમે શું કહો છો? અને પિત્તરે ઈશ્વર પિતાની કૃપામાં પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ જવાબ આપ્યો
કે તમે ખ્રિસ્ત મસીહ જીવતા દેવના દીકરા છો. અને ત્યાર પછી શું થયું? 21મી કલમ, ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, હું યરૂશાલેમમાં જાઉં અને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું અને માર્યો જાઉં અને ત્રીજે દિવસે પાછો ઉઠું, એ જરૂરનું છે. સો ટૂંકમાં ઈસુ ખ્રિસ્ત જે મિશન લઈને આવ્યા હતા મનુષ્ય જાતના ઉદ્ધારનું, કહે છે કે હવે હું યરૂશાલેમ જઈશ, પછી એ એપિસોડ શરૂ થશે. પ્રમુખ યાજકો અને વગેરે મારો વિરોધ કરશે, મારા પર, આપણે જાણીએ છીએ શું થઈએ. અને પછી મને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે અને હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ, અને એ જરૂરનું છે એવું કીધું એમણે. યસ ઓર નો? આ સમયે હવે પિત્તર શું કરે છે તમે જુઓ, આ સમજવા જેવો બનાવ છે. ત્યારે પિત્તરે ઈસુને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો, રિબ્યુક્ટ. મે બી પિત્તર કદાચ ઈસુ ખ્રિસ્ત કરતા ઉંમરમાં મોટો હશે, પણ ઈસુ ખ્રિસ્ત તો રાબી હતા. પણ હવે પિત્તર છે ને, આપણે આપણા સ્વભાવને કંટ્રોલમાં રાખવો જોઈએ. કારણ કે પિત્તર ઈસુ ખ્રિસ્તને ઠપકો આપે છે અને શું કહે છે? અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે અને એવું તમને કદી થશે નહીં. એ દૂર રહે. યરૂશાલેમ જવાની, ત્યાં દુઃખ સહન કરવાની, મરી જવાની વાત ને તમે જો એ વાતમાં હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ, નહીં ભૂલી જાય બધા શિષ્યો. ત્રણ વખત આગાહી કરે છે ઈસુ ખ્રિસ્ત જુદા જુદા સ્થળે. પિત્તર કહે છે કે ના 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 ના, તમારે કઈ એવી રીતે જવાની જરૂર નથી, મરવાની છે, બધું તમારાથી દૂર રહે ને એવું તમને થશે નહીં, કે છે ઈસુ ખ્રિસ્ત. શું કહે છે? પણ ઈસુએ પાછા ફરીને પિત્તરને કહ્યું, અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે. કેમ કે ઈશ્વરની વાતો પર નહીં, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. હવે તમે મને જવાબ આપો કે કેમ પિત્તરને ઈસુ ખ્રિસ્તે શેતાન કહીને સંબોધ્યો? ટેલ મી. તમે જો 2 મિનિટ પહેલા એના વખાણ કરે છે કે ઈશ્વર પિતાએ, મારા પિતાએ તને જણાવ્યું છે, મતલબ કે પવિત્ર આત્માએ તને જણાવ્યું અને તે સત્ય બોલ્યો. પણ જ્યારે પિત્તર આ બોલે છે કે પ્રભુ એ બધું એ તારાથી દૂર રહે, વધસ્તંભ વગેરે વગેરે, તો ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે કે અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે. વોટ હેપન? તમે શું માનો છો શું થયું હશે? અરે બોલો ને, આપણને રોજ થાય છે આવું. નથી કોઈ મોટો થિયોલોજીનો સવાલ નથી સાહેબ, ઇટ્સ અ પ્રેક્ટિકલ થિંગ. જો પહેલો જવાબ પિત્તરે ઈશ્વર પિતાના અખત્યારમાં આપ્યો, તો બીજો જવાબ એને કોના અધિકાર નીચે આપ્યો મને કહો? સો રાઈટ? આવું થાય છે ને તમારે? અરે બોલો ના. હા, પ્રેક્ટિકલ. હમણાં જ સવારે ક્વાઇટ ટાઈમ, આજે તો ગુસ્સે નહીં જ થવું, અને બીજી જ સેકન્ડે જે ચામાં ખાંડ ઓછી પડી તો હુ કંટ્રોલ્સ? ઈસુ ખ્રિસ્ત 100% માણસ હતા. યસ ઓર નો? અને પિત્તર પણ 100% માણસ હતો. હુ કંટ્રોલ્સ? સો મારો ક્વેશ્ચન એ છે કે હુ કંટ્રોલ્સ યોર માઇન્ડ? ટેલ મી. જે મારું માઇન્ડ કંટ્રોલ કરે, મારી વિચારસરણી કંટ્રોલ કરે,
એવી મારી લાઈફસ્ટાઈલ થાય, હા કે ના, એવો મારો બિહેવિયર થાય, એવું મારું વર્તન થાય. અને તેથી વાલો હું વારંવાર કહું છું કે તમે ગમે એટલા વર્ષોથી તાણ પામેલા હો અને પોતાને સંત કહેવડાવતા હો, પણ છેલ્લો શ્વાસ નહીં જાય ત્યાં સુધી બે પરિબળો આપણને પ્રેરણા આપતા રહે છે. પેલું પરિબળ છે, જો હું તાણ પામેલો છું તો મારામાં રહેલો પવિત્ર આત્મા મને અમુક સમયે રોકે છે અને ટોકે છે. યસ ઓ નો? એનો અર્થ એ નહીં કે શૈતાન શાંત બેસી જાય છે. એનો અર્થ એ છે કે શૈતાન પણ એના દુષ્ટ આત્માઓ દ્વારા મારા દિલો દિમાગમાં જુદી પ્રેરણા કરે છે અને હું જેને આધીન થઉં છું એ સાબિત કરે છે કે મારા લાઈફને કોણે કંટ્રોલ કર્યું એ સમયે, હા કે ના? આટલું સિમ્પલ સમજીને જશો ને તોય સાહેબ પ્રભુના મહિમા માટે જીવવાનો બહુ મજા આવશે. સમજો કે એવું કશું થયું અને રાજુએ મને કંઈક નુકસાન કર્યું. સમજો હું તાણ પામેલો સેવક છું, એટલે પ્રભુનો આત્મા શું કહે છે? કઈ નહીં, આ ભૂલ થઈ ગઈ હશે, જસ્ટ ફોરગેટ, ડોન્ટ રિએક્ટ. પેલો શૈતાન દુષ્ટ આત્મા દ્વારા કે રાજુ એના મનમાં સમજે છે શું, હે ને? મીટિંગ પૂરી થાય બહાર નીકળે એટલે હું એને બતાયા. બેમાંથી જે અવાજને હું આધીન થઉં છું એ મારા દિમાગને કંટ્રોલ કરે છે. અને આ કૌટુંબિક સમસ્યા છે સાહેબ. અહીં તો કેવા સરસ વાલા ડાયા ડમરા દૂત જેવા દેખાયા છે ને. અમે તો ઘણી વાર સાંભળ્યું છે કે સજીભાઈ જવા દો ને, તમારી આગળ દૂત જેવો, પણ ઘરમાં આવીને જુઓ તો નરો ભૂત જેવો જ કે, અથવા ભૂતડી જેવી છે. ખાલી ભાઈઓને શું કરવા બોલવું? સો આ ઓવર સ્માર્ટ બનાવીને શેતાન આપણી પાસે એનું કામ કરાવી લે છે, તમને ખબર નહીં હોય. સ્પિરિચ્યુઅલ લાઈફમાં ઓવર સ્માર્ટ બનાવીને. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ. પિત્તરને પકડ્યો, યસ ઓ નો? હવે આ જ બનાવ યાદ રાખજો અને તમે મારી સાથે હઝેકીયલનું પુસ્તક અને એનો 28મો અધ્યાય ખોલો. મેં કીધું એમ અત્યાર સુધી મેં આ બધી બાબતો ઘણી જગ્યાએ શીખવી, પણ બહુ ઉતાવળમાં શીખવી, પણ અહીંયા આગળ હું ઉતાવળ નહીં કરું. હઝેકીયલ 28 1 જોઈએ આપણે. ઓકે, હું કેવળ વાંચીશ, તમારા બાઇબલમાં તમે જુઓ. યહોવાનું વચન હઝેકીયલ કહે છે, ફરી મારી પાસે આવ્યું, હે મનુષ્ય પુત્ર. તો હઝેકીયલને ઈશ્વર વચન કહે છે મનુષ્ય પુત્ર. યસ ઓ નો? તૂરના હાકેમને, ધ લીડર ઓફ ટાયર, તૂર જે સામ્રાજ્ય હતું, એના હાકેમને, એના રાજાને, એના સરદારને, એ જે તૂરની સત્તા જેના હાથમાં છે એને તું કે. શું કહેવાનું કહે છે? પ્રભુ યહોવા કહે છે કે તારું મન ઉન્મત્ત થયું છે. તારું મન ઉન્મત્ત થયું છે. ઉન્મત્ત એટલે અંગ્રેજીમાં કહે છે હોટી, HAUGHTY, હોટી, અથવા પ્રાઇડફુલ, અથવા ગુજરાતીમાં ઘમંડી, મગરૂર, ગર્વિષ્ઠ. કોનું? તૂરના સત્તાધારીનું. આગળ શું કહે છે? અને એ જ્યારે ઘમંડ એ વિચારસરણી છે, કેસો નો, એ વિચારસરણીના લીધે એણે શું કહ્યું? તારું મન ઉન્મત્ત થયું છે ને તે કહ્યું છે હું ઈશ્વર છું, આઈ એમ ગોડ. હું ભર સમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.
સમુદ્ર પર એનો વેપાર ચાલતો હશે, એના જેવું કોઈ નહીં હોય. અને તેથી એ કહે છે કે વેલ આઈ એમ ગોડ, સમથિંગ લાઈક દેટ. ઈશ્વરનું વચન કે જો કે ત્યાં તારા મનને ઈશ્વરના મનને દરેજે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે અને ઈશ્વર નહીં. જો તું, પછી ઈશ્વર પોતે જાણે કે આ જે તૂરનો હાકેમ છે એના માટે કહે છે કે એ કોઈ જેવો તેવો નહોતો, હી વોઝ અ બહુ ઇન્ટેલિજન્ટ હતો. એ કહે છે જો તું દાનિયેલ કરતા જ્ઞાની છે. આપણે જોયું દાનિયેલ જ્ઞાની હતો, યસોનો ઈશ્વરથી એ જ્ઞાની હતો. અને ઈશ્વર કહે છે કે તું દાનિયેલ કરતા જ્ઞાની છે અને લોકો તારાથી છુપાવી શકે એવું કશું પણ ગુપ્ત નથી. એનું આખું જે નેટવર્ક હશે એમાં કોઈ કશું છુપાવી શકે નહીં એવું એનું સત્તા હતી. તારા જ જ્ઞાનથી હવે જવાબ આપે છે ઈશ્વર એને કે એનું મન કેમ ગર્વિષ્ઠ થયું હતું અને કેમ એ પોતાને ઈશ્વર માનતો અથવા હું ઈશ્વર છું એવું લોકોને કહેતો હતો. તો કહે છે કે તારા જ જ્ઞાનથી અને તારી જ બુદ્ધિથી તે સમૃદ્ધિ મેળવી છે અને તારા ભંડારોમાં સોના રૂપાનો સંગ્રહ કર્યો છે. તારા પુષ્કળ જ્ઞાનથી અને તારા વેપારથી ત્યાં તારી સમૃદ્ધિ વધારી છે અને તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે. યસો નો? સો જ્ઞાની હતો, બુદ્ધિશાળી હતો, સોના રૂપાનો એને સંગ્રહ કરેલો, સફળ વેપારી હતો અને જે સમૃદ્ધિ એને મળી હતી એના લીધે જે સ્થાન, જે માન, જે સત્તા, જે અધિકાર, જે પ્રિવિલેજ એને મળ્યો હતો એના લીધે કે છે તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે. અને એને શું કીધું એ ગર્વમાં? હું ઈશ્વર છું. યસ ઓર નો? કોણ છે હાકેમ? માણસ, પિત્તરના જેવો. યસ ઓર નો? ઓકે. હવે એના ઉપર ન્યાય શાસન શું છે ઈશ્વર જાહેર કરે છે. એ માટે પ્રભુ યહોવા કહે છે કે તે તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે. તે માટે જો હું પરદેશીઓને એટલે નિર્દય પ્રજાઓને તારા પર ચડાવી લાવીશ અને તેઓ તારા જ્ઞાનની શોભા વિરુદ્ધ તરવાર ખેંચશે અને તેઓ તારા પ્રકાશને ઝાંખો પાડશે. તો અત્યારે જે ઝાકળ ઝમકમ ચમકીલો છે ને, હું એ બધું લઈ લઈશ, તારું ગૌરવ લઈ લઈશ, હું ઉપયોગ કરીશ લોકોનો. તેઓ તને પાતાળમાં નાખશે અને તું સમુદ્રમાં, એ સમુદ્રનો બાદશાહ હતો. યસો નો? શું કહે છે? અને તું સમુદ્રમાં કતલ થયેલાઓના જેવું મોત પામશે. ત્યાર પછી પણ શું તું તને મારી નાખનારની આગળ કોણ મારી નાખશે? ઈશ્વર. એમ કહીશ કે હું ઈશ્વર છું, તને ઘા મારનારના હાથમાં તો તું માણસ છે, ઈશ્વર તો નહીં. તું પારકાઓના હાથથી બે સુનતીઓના જેવું મોત પામશે. કેમ કે પ્રભુ યહોવા કહે છે કે હું તે બોલ્યો છું. હવે પિત્તરે જે બાબતો જાહેર કરી એ વખતે એનું દિલો દિમાગ, એની વિચારસરણી એ શૈતાનના કંટ્રોલમાં હતી. યસો નો? આપણે શીખ્યા. તેથી ઈસુ ખ્રિસ્ત કહે છે કે વેલ તું ઈશ્વરની વાતો પર નહીં, દુનિયાવી માણસની વાતો પર ચિત્ત લગાડે છે. એ જ રીતે આ જે તૂરનો હાકીમ અથવા સત્તાધારી છે એની સમૃદ્ધિ, એનું જ્ઞાન, એની સત્તા, એની પહોંચ એટલી બધી થઈ ગઈ કે પોતાને ઈશ્વર માનવા લાગ્યો અને એને કીધું કે હું ઈશ્વર છું. યસો નો? અને ઈશ્વરે કીધું કે ન, તું માણસ છે અને હું ન્યાય શાસન લાવીશ તારા પર. તારો અજવાળું જતું રહેશે, તારું ગૌરવ જતું રહેશે, સમુદ્રમાં તારી કતલ કરવામાં આવશે. સમથિંગ લાઈક ધેટ.
હવે એ તુરના સત્તાધારીને ઈશ્વર સંબોધીને જેમ પિત્તરને કહ્યું ને ક્યારે શેતાન મારી પછવાડે જા, અને એમણે શેતાનને અને એના ઈરાદાને ખુલ્લા પાડેલા. યસો નો? એ જ રીતે ઈશ્વર હવે જે એના વચનમાં લખે છે એમાં એ તુરના હાકેમની પાછળ કોનો દોરી સંચાર હતો એ જાહેર કરે છે. અને આપણે વાંચીએ 11મી કલમ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું, હે મનુષ્ય પુત્ર, તુરના રાજા સંબંધી એક પરજ્યો ગાઈને તેને કહે. પરજ્યો એટલે લેમેન્ટેશન. એના સંબંધી સમજી લાય કઈ કટાક્ષમાં કે એવું કશું કહી દઈએ ને આપણે, એવું કોઈકને ધ્યાનમાં રાખીને લખવામાં આવે એવું એ કહે છે. કે શું કહે છે પ્રભુ યહોવા? પ્રભુ યહોવા કહે છે કે તું જ્ઞાનપૂર્ણ અને સર્વાંગે સુંદર હોઈને માપ પૂરું કરે છે. હવે આ જે લાગુ પડે છે એ તુરના રાજાને લાગુ પડતું નથી, પણ બીજા કોઈકને લાગુ પડે છે કે જે એનો કંટ્રોલ કરી રહ્યો છે. કારણ કે જ્ઞાનપૂર્ણ તો કોઈ હોઈ શકે નહીં ને. જ્ઞાની હોઈ શકે પણ જ્ઞાનમાં સંપૂર્ણ તો કેવળ ઈશ્વર છે. આ કે ના? અને તેથી એ કહે છે કે તું જ્ઞાનપૂર્ણ અને સર્વાંગે સુંદર હોઈને માપ પૂરું કરે છે. અને એ કેમ સુંદર હતો? વાંચો, ત્યાં 3જી કલમમાં લખવામાં 13મી કલમમાં લખવામાં આવ્યું છે, તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યવાન રત્નો અને માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, જાસ્પિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. વાવ! આઈ ડોન્ટ થિંક પૃથ્વીનો કોઈ રાજા આ રીતે આભૂષિત હોય. પાવરફુલ. સો ઈશ્વરનું વચન કોઈકને ધ્યાનમાં રાખીને કહે છે કે તું જ્ઞાનપૂર્ણ અને સર્વાંગે સુંદર. આપણે સુંદર હોઈ શકીએ છીએ પણ સર્વાંગે નહીં. યસો નો? અરે બોલો ના. સુંદર તો એક જ છે, શારોનનું લાભ, ઈસુ ખ્રિસ્ત. વાહ! તેરમી કલમમાં કહે છે કે તું ઈશ્વરની એદન વાડીમાં હતો. હવે તુરનો રાજા ક્યારે એદન વાડીમાં હતો? છે કોઈ ઉલ્લેખ? એદન વાડીમાં કોણ હતું? શેતાન. યસ ઓર નો? તો અહીંયા આગળ જાણે કે પ્રભુનું વચન હવે તુરના હાકેમમાં જે શેતાન સક્રિય હતો એને ખુલ્લા પાડે છે. યસ ઓર નો? કે તું એદન વાડીમાં હતો. હા, તું જ્ઞાની હતો, સુંદર હતો. એક સમય એ ભૂતકાળમાં વાપરે, તું હતો, અત્યારે નથી. સમથિંગ લાઈક ધેટ. 13મી કલમમાં પછી લખે છે, તારી ખંજરીઓ તથા તારી વાંસળીઓની કારીગરી તારામાં હતી. સો ખંજરીઓ અને વાંસળીઓ એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. યસ ઓર નો? અને એ કહે છે કે તારામાં હતી. ઇટ વોઝ ઇનબિલ્ટ. તારામાં આ મ્યુઝિક ઇનબિલ્ટ જ હતું કે છે. સમથિંગ લાઈક ધેટ. આગળ કહે છે તારી ઉત્પત્તિને દિવસ છે. યસ ઓર નો? હવે ઈશ્વર જેનું વર્ણન કરે છે એ ઉત્પન્ન કરવામાં આવેલ છે. હા કે ના? અને આપણે જોયું કે બેઝિકલી શેતાન લ્યુસિફર વિશે કહે છે તો કે છે કે તારી ઉત્પત્તિને દિવસે. સો યુ આર ક્રિએટેડ બીઈંગ, યુ આર નોટ ગોડ. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા. શાને? તને સુંદર બનાવવામાં આવ્યો, તને જ્ઞાન આપવામાં આવ્યું, અને ઇનબિલ્ટ મ્યુઝિક તારામાં હતું કે છે. તમને ખબર છે કે લોકો ગમે એટલા ક્લાસ કરે ને તો એમને હાર્મોનિયમ વગાડતા નહીં આવડતું. એમ આઈ રાઈટ?
નથી આવડતું સાહેબ, ગમના પૈસા ખર્ચે, દે કેનોટ લર્ન ઇટ. ઘણા શીખી જાય, વિશારદ કરે, ગોડ બ્લેસ ધેમ, પણ ઘણા નેચરલી હોય છે. અરે બોલો ના, એટલું જબરજસ્ત વગાડે તો હું જઈને પૂછું કે યાર તમે કઈ વિશારદ ના કે છે. સો ગોડ કેન ડુ ધેટ, યસ ઓર નો? એ જ રીતે આને ઇનબિલ્ટ મ્યુઝિક એનામાં હતું, અને પછી કઈ નાખે છે 14મી કલમમાં કે તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરૂબ હતો. કોણ હતો? તુરના રાજાને કંટ્રોલ કરનાર, આચ્છાદન કરનાર, અભિષિક્ત કરૂબ હતો. આચ્છાદન કરનાર એટલે કવરિંગ, જે કવર કરે. યસ છો ને? તમને ખબર છે મુલાકાત મંડપમાં અને પછી મંદિર થયું એમાં જે પરમ પવિત્ર સ્થાન હતું એમાં કરાર કોષ હતો, અને કરાર કોષની ઉપર બે કરૂબો એકબીજાની પાંખો અડે એ રીતે આચ્છાદન કરતા હતા એ દયાસન ઉપર. યસ ઓર નો? સો કહે છે કે તું એક સમયે આચ્છાદન કરનાર કરૂબ હતો. એટલું જ નહીં, તું અભિષિક્ત કરૂબ હતો. અને જ્યારે અભિષિક્તની વાત આવે ત્યારે સ્પેશિયલ ટાસ્ક, સ્પેશિયલ મિનિસ્ટ્રીમાં છે અભિષિક્ત કરવાય છે, હા કે ના? બીજા કરૂબો હશે, પણ આને અભિષિક્ત કરાયેલો કરૂબ ઈસુ ખ્રિસ્ત કે ઈશ્વર કે છે. યુ આર અનોઇન્ટેડ. ઈશ્વર કે છે આગળ, મેં તને ઈશ્વરના પર્વત પર સ્થાપ્યો. મેં તને સ્થાપ્યો ક્યાં આગળ? ઈશ્વરના પર્વત પર, જ્યાં ઈશ્વર રહે છે ત્યાં. અને તું અગ્નિના પથ્થરોમાં આમ તેમ ફર્યો છે. આ અલંકારિક ભાષા કે જ્યાં ઈશ્વર છે ત્યાં આગળ તું ખુલ્લેઆમ ફરી શકતો હતો. સમથિંગ લાઈક ધેટ. તારી પાસે પ્રિવિલેજ હતો, હા કે ના? તું અભિષેક કરૂબ હતો, તને સ્પેશિયલ સેવા સોંપવામાં આવી હતી, અને તેથી તું ઈશ્વરની કહે છે કે મારી બિલકુલ નજદીક તું આમ તેમ ફર્યો છે. ફરી કહે છે કે તારી ઉત્પત્તિના દિવસથી, ફરી એને યાદ કરાવે છે કે યુ આર અનોઇન્ટેડ, યુ આર ક્રિએટેડ બીંગ. યસ ઓર નો? યુ આર નોટ ગોડ, ક્રિએટેડ. તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા. મેં કીધું એમ 3 દૂતોના, પાવરફુલ દૂતોના નામ લખવામાં આવ્યા છે. ગાબ્રિયલ, યસ ઓર નો? જે મેસેજ લઈ જાય છે જબરજસ્ત. મિખાએલ, જે વોરિયર એન્જલ છે. અને લ્યુસિફર, જે અભિષિક્ત આચ્છાદન કરનાર કરૂબ, ઈશ્વરના સાનિધ્યમાં રહેનાર, જેનામાં મ્યુઝિક ઇનબિલ્ટ હતું. ઈશ્વરે ખાસ હેતુથી એને અનોઇન્ટ કરેલો. બાઇબલ કહે છે કે ઈશ્વરે આ જે કાંઈ ઉત્પન્ન કર્યું એ એમણે ઉત્પન્ન કર્યું, અને એમણે પોતાના મહિમાના માટે ઉત્પન્ન કર્યું. યસ ઓર નો? તમને અને મને. અને તેથી જે એન્જેલિક બીઇંગ્સ છે ઇન ધ હેવનલી પ્લેસીસ, ત્યાં આ અભિષેક કરૂબ હતો. સર્વાંગે સુંદર, જ્ઞાની, ઈશ્વરની હજુરમાં આમ તેમ ફરનાર, પણ ઈશ્વરથી ઉત્પન્ન કરાયેલ.
કંઈક સમય સુધી એણે વિશ્વાસુપણે સેવા કરી. બેઝિકલી જે સેવા કરીએ, ઈશ્વરનો મહિમા, ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની આરાધના, ઈશ્વર સુધી પહોંચાડવાની સેવા, યસોનો, એ દૂતોની મારફતે હોય કે પૃથ્વી પરથી હોય. તારામાં દુરાચાર માલુમ પડ્યો ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા. હવે એનું પતન થાય છે, લખે છે. તારા પુષ્કળ વેપારને લીધે ઈશ્વરે એને જે સેવા સોંપેલી એ એને વેપારી દ્રષ્ટિથી લીધી. સમજ પડી કે નહીં તમને? સંત પાઉલને કેમ લખવું પડ્યું કે ભક્તિભાવ કમાઈનું સાધન બનાવ્યું છે? અને તમે બધા એનો ભોગ બન્યા જ છો, હું બન્યો છું. કારણ કે પહેલો વેપારી કોણ હતો? લ્યુસિફર. તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર થયું. અન્યાયથી. મેં થોડા વખત પહેલા કીધું હતું કે આ જે યુથ કેમ્પમાં અમે ગયા, એક જુવાન દીકરાએ, સરસ આગેવાન જેવો હતો, એને મને આવીને પૂછ્યું કે લ્યુસિફર તો હેવનમાં હતો, તો ત્યાં એને કોણે ઉશ્કેર્યો પાપ કરવા માટે? કોઈ નહીં. એ પોતે, એનામાં એ દુષ્ટ વિચાર આયા. યસ ઓર નો? અને તેથી હું જે સમજુ છું, આઈ મે બી રોંગ, શેતાન માટે ઈશ્વરે તારણની કોઈ યોજના કરી નથી, મનુષ્ય માટે કરી છે. કારણ કે મનુષ્ય ને ભરમાવનાર શેતાન છે. યસો નો? એને હવે આપણે કહી શકીએ કે પ્રભુ શેતાને કરાયું, હવાને એમ કહે છે, તો આપણા માટે તારણની યોજના છે, હા કે ના? પણ પેલામાં તો ઇનબિલ્ટ એની વિચારસરણીમાં દુષ્ટ વિચાર આવ્યો, એના પોતાનામાં દુષ્ટ વિચાર આવ્યો, હા કે ના? હવામાં દુષ્ટ વિચાર ઉભો કરવામાં આવ્યો. અનાનિયા અને સફીરા, વાંચો પ્રેરિતોના કૃત્યમાં. પિત્તર કહે છે કે તારા મનમાં શેતાને કેમ આ દુષ્ટ વિચાર મૂક્યો કે તું બધું વેચી નાખ, થોડું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક અને દેખાડો એવો કર કે તે બધું જ મૂકી દીધું. યસ ઓર નો? So we have to be very careful કે મારા દિમાગને કોણ કંટ્રોલ કરી રહ્યું છે, મને પ્રેરણા કોણ આપી રહ્યું છે? એ ઈશ્વરની ઈચ્છામાં છે, ઈશ્વરના વચન પ્રમાણે છે કે નહીં? યસ ઓર નો? તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર થયું અને તે પાપ કર્યું છે. સો પહેલું પાપ એદનવાડીમાં નહીં, પહેલું પાપ ઉપર થયું. અરે બોલો ના. અને હવે એનું ન્યાય શાસન માટે મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પર્વત પરથી ફેંકી દીધો છે. અને હે આચ્છાદાન કરનાર કરૂબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે. તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિત થયું, તારા વૈભવને લીધે ત્યાં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે, અને મેં તને જમીન દોસ્ત કર્યો છે. અને રાજાઓ તને જુએ માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે. અરે શેતાન મારી પછવાડે જા, પિત્તરને કહે છે. યસો નો? પણ પિત્તરની પાછળ ઈસુ ખ્રિસ્ત શેતાનને ઉઘાડો પાડે છે.
અહીંયા આગળ તૂરના હાકેમને ઈસુ ખ્રિસ્તે 1 થી 10 કલમમાં કીધું, અને પછી તૂરના હાકેમના દિમાગમાં જે પતિત અભિષિક્ત આચ્છાદન કરનાર કરૂબ હતો, શૈતાન બન્યો, એને ઉઘાડો કરે છે. આ કે ના? અઢારમી કલમ, તારા પુષ્કળ ન્યાયથી તારા વેપારમાં દગો કરીને સેવા, એને જે સેવા સોંપાયેલી એમાં એને દગો કર્યો, અને તે તારા શુદ્ધ સ્થાનોને ભ્રષ્ટ કર્યા છે. હવે જે સ્કોલરો કહે છે કે જ્યારે આ આચ્છાદન કરનાર અભિષિક્ત રૂપમાં દુષ્ટ વિચાર આવ્યો, અને એ વિચાર કયો હતો? હું ઈશ્વર છું, કે જે એને તૂરના હકેમના દિમાગમાં નકાયો. યસ ઓર નો? હું ઈશ્વર છું. એના માટે સમગ્ર દૂતોમાં એણે વેપાર કર્યો. કે છે એણે એ લોકોને ઉશ્કેર્યા. અહીંયા બળવો કરનારને ઉશ્કેરવામાં આવે. યસ ઓર નો? અને પરિણામે એની સાઈડમાં જે સ્કોલરો કહે છે ત્રીજા ભાગના દૂતો જાય છે. ઓકે, આપણે શું કરવા? ઈશ્વરની સ્તુતિ કરીએ. આપણે જ એમના સ્થાને બેસી જે લોકો આપણી આરાધના કરે, આપણી સ્તુતિ કરે, આપણી પાછળ પાછળ ફરે, સમથિંગ લાઈક ધેટ. અને તેથી 1/3 દૂતો એ શૈતાન, એ આ પતિત બળવામાં ભાગીદાર થાય છે, અને 2/3 દૂતો એ વિશ્વાસુ રહે છે ઈશ્વરને. યસ ઓર નો? અને એનું જે રેફરન્સ આપવામાં આવે છે તમને પ્રકટીકરણના પુસ્તકના 12મા અધ્યાયમાં મળશે, કે જેનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે ઊંડાણથી જોઈશું આપણે. પણ ત્યાં આગળ લખવામાં આવ્યું છે, પ્રકટીકરણનું પુસ્તક એનો 12મો અધ્યાય. બહુ માર્મિક અધ્યાય છે. યોહાનને 2 ચિહ્ન દેખાય છે વગેરે. ત્રીજી કલમથી હું વાંચીશ. વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર, શૈતાન. 9મી કલમમાં જે કહે છે કે જે અજગર, મોટો અજગર બહાર નાખી દેવામાં, 9મી કલમમાં છો તમે, તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો. એટલે તે જૂનો સર્પ, જે દુષ્ટ આત્મા તથા શૈતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. લખ્યું છે 9મી કલમમાં. યસ. કેવી રીતે? આઈ ડોન્ટ નો. પણ અહીંયા આગળ એક કલમ છે, 4થી કલમ, 12મો અધ્યાય. લાલ અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો, આકાશના તારા એટલે દૂતો માટે પણ વપરાય છે શબ્દ બાઇબલમાં. યસ ઓર નો? સ્ટાર્સ ઓફ હેવન. આ લાલ અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અત્યારે તમને ખ્યાલ હશે કે ઈસુ ખ્રિસ્ત પણ એ કહે છે કે મેં શૈતાનને વીજળીની પેઠ આકાશમાંથી પડતો જોયો. હું આપીશ તમને કલમ ફરી. ઇટ ઇઝ ટ્રુ. શું જે શૈતાન છે એને પતિત દૂત કહેવામાં આવે છે, ને? પતિત દૂત. અને એના તાબામાં 1/3 પતિત દૂતો છે, જેને આપણે ઇવિલ સ્પિરિટ પણ કહી શકીએ છીએ.
કારણ કે દૂતો બેઝિકલી સ્પિરિટ્સ છે, રાઈટ? ઈશ્વરના તાબામાં હજી આ છે ફેથફુલ્સ, એન્જલ્સ, કે જે તમારા અને મારી સેવા માટે છે, પ્રભુએ મોકલ્યા છે. આ બધા શિક્ષણથી આપણો વિશ્વાસ ઈશ્વર પર વધવો જોઈએ ને શેતાનથી બહુ બીવું જોઈએ નહીં. આર યુ વિથ મી ઓર નોટ? પણ એ કપટી છે, એ કપટથી આપણને એના તાબામાં રાખે છે, રાઈટ? સો શેતાનને આ જગતનો બની બેઠે ધ પ્રિન્સ ઓફ ધીસ વર્લ્ડ એવું કહે છે, ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે. કેવી રીતે? પ્રિન્સ ઓફ ધીસ વર્લ્ડ, નોટ ધેટ વર્લ્ડ. આ જગતનો, પેલા જગતનો નહીં. કેમ કહે છે? કારણ કે આ શેતાન એ ઈશ્વરની વિરુદ્ધ છે. યસ ઓર નો? એને ઈશ્વરી બાબત તો બધી જોઈએ છે કે મને મળે. એના તાબામાં આ ઇવિલ સ્પિરિટ્સ છે, અને આ ઇવિલ સ્પિરિટ્સ મારફતે એ તમને અને મને પોતાના કંટ્રોલમાં રાખે છે, અને એ દ્વારા આ લોકોનો ઉપયોગ કરીને એ જગતમાં રાજ કરે છે. આ કે ના? યસ ઓર નો? અને તેથી નાતાલના દિવસે લખવામાં આવ્યું છે કે દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત શેતાનના કામનો નાશ કરવા માટે પ્રગટ થયા. અધ્યાય ફરી વાંચજો, યાદ કરજો મેં જે કંઈ શીખવ્યું એ, અને આવતી વખતે આપણે યશાયાનું પુસ્તક અને એનો 14મો અધ્યાય શીખીશું કે ત્યાં બાબેલના રાજાની વાત છે કે જેનું દિમાગ આના કંટ્રોલમાં હતું. શું થાય છે એ જોઈશું આપણે. ઓકે, પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમારું વચન અદ્ભુત ચમત્કારિક વચન છે, અને તમારા પવિત્ર આત્માના માર્ગદર્શન હેઠળ અમે એને સહેલાઈથી સમજી શકીએ છીએ. અમે આભાર માનીએ છીએ. અને એથી વિશેષ પ્રભુ, અમારા માટે જે કાંઈ જરૂરી છે એ તો તમે અમારી આગળ પ્રગટ કરો જ છો, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, જે સત્ય અમે શીખી રહ્યા છીએ બહુ ગંભીર સત્ય છે, અને અમારા રોજબરોજના જીવનમાં, અમારા વ્યક્તિગત, અમારા કૌટુંબિક જીવનમાં અમે આ શેતાની કપટનો ભોગ ન બનીએ, માટે સતત અમારી વિચારસરણી તમારા વચનો આધારિત હોય એવી કૃપા માંગતા અમે તમારા હાથમાં સોંપાય છે. અમારી પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. હાલ 2 વખત જોશથી હાલેલુયા બોલીએ અને પ્રભુને મહિમા આપીએ. રેડી? હાલેલુયા! હાલેલુયા! Good night and God bless you. God be with you.